નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. બીજી T20 હારી ગયા, પહેલી ડ્રોમાં ગઈ નહીં. આપણે 189 રન કર્યા છતાં હારી ગયા. ઇંગ્લેન્ડે ક્યારે 190 રન કરીને T20 જીતી નથી છતાં હારી ગયા. એવું તો શું થયું હશે કે આપણે હારી ગયા? 189 તો અદ્ભુત સ્કોર છે. બધા બેટ્સમેન સારું રમ્યા, બધા બોલરોએ બી સારી બોલિંગ કરી. એવું શું ખૂટે છે ઇન્ડિયામાં? આયર્લેન્ડમાં બી 2 મેચ હારી ગયેલા. એવું લાગતું હતું કે વૈભવ નથી લીધું, પણ વૈભવને બી લીધું. આમાં બધું જ પરફેક્ટ હતું. કેમ હારી જાય છે ઇન્ડિયા વારંવાર? 3 મેચ 4માંથી 3 હારી ગયો, એક ડ્રો. એવું કેમ થાય છે? તો એનું વિશ્લેષણ કરીએ તો એવું માનવું પડે છે કે જે બર્નિંગ ડિઝાયર ટુ વિન ઇન્ડિયામાં નથી. અભિષેકે મારે છે, 40-50 મારી જ જાય છે દર વખતે. વૈભવે બી ડેબ્યુટ કરીને 2 6 મારી દીધી હતી જઈને. તિલક વર્મા વાઇસ કેપ્ટન છે, મારે જ છે. શ્રેયસ બી સારું રમે છે, છેલ્લા 2 વખતથી સારું જ રમે છે. બધું કિશને બી 49 કર્યા. તો ખૂટે છે શું? મને એ સમજ નથી પડતી, ખૂટે છે શું? મિત્રો, જ્યારે બધું પરફેક્ટ હોય ને છતાંય ના જીતે, સમજવાનું કે આપણે બર્નિંગ ડિઝાયર ટુ વિન નથી. બર્નિંગ ડિઝાયર ટુ વિન હોત ને તો આપણે છેલ્લી બીજા 30-40 રન વધારે માર્યા હોત. ભલે 190 કરવા અઘરા છે, 220-30 કરી દો ને. ઇમ્પોસિબલ ટાર્ગેટ આપો ને એમને તમે. મિત્રો, આ એક ખેલ છે આખો. જિંદગીમાં બી એવું જ થાય છે. આપણે ગમે એટલું કામ કરીએ, ગમે એટલી એફિશિયન્સીથી કામ કરીએ, ગમે એવી ક્વોલિટીથી કામ કરીએ, અદ્ભુત કામ કરીએ, બધું જ બરોબર કરીએ, પણ જો આપણને બર્નિંગ ડિઝાયર ટુ રીચ ધીસ રિઝલ્ટ ના આવે, જો આપણને સફળતા મેળવવાની એનું બર્નિંગ ડિઝાયર જેને કહેવાય ને, અંદર આગ લાગવી જોઈએ. આપણી અંદર આગ લાગવી જોઈએ પરિણામ મેળવવા માટેની. એનો એટલી ઝંખના જોઈએ. એ ના હોય તો આપણે ના જીતીએ. એટલે જ ભારત જીતતું નથી. બીજું બધું છે, સારા બેટરો છે, સારા બોલરો છે, સારા ફિલ્ડરો છે. બર્નિંગ ડિઝાયર ટુ વિન નથી. એ કોણ આપશે? અંદરથી જ જાગૃત કરવી પડે. એ બહારથી અપાયેલી વસ્તુ નથી મિત્રો. સૂર્યકુમાર યાદવમાં એ ક્વોલિટી હતી કદાચ. શ્રેયસ અય્યરમાં એ ખૂટે છે. આમાં કેપ્ટનશીપનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે. જે બી હોય, તિલક વર્મા પણ એવી કેપ્ટનશીપની એવી કોઈ દેખાતી નથી. ગટ્સ એનો એટલે કેપ્ટનશીપનો રોલ મહત્વ. ભલે સૂર્યકુમાર યાદવ બેટિંગમાં ફેન જતો હતો, પણ કેપ્ટનશીપમાં એની ગટ્સ હતી. બર્નિંગ ડિઝાયર ટુ વિન હતી. તમારે જે છેલ્લે જે કરવાનું છે ને, તમે કરી દીધા. માને કે તમે બંનેમાં 190ની આજુબાજુ રન કરે, ઇટ ઇઝ વેરી ગુડ સ્કોર, ગુડ ઇનફ ટુ વિન. બટ યુ કુડ ડુ બેટર. યુ કુડ એડ 30-40 more runs અને મેક ઇટ ઇમ્પોસિબલ ફોર ધી ઓપોનન્ટ ટુ સ્કોર. વિમેન્સ ટીમમાં બી શું થયું? આપણે હારી ગયા સાઉથ આફ્રિકા સામે. પહેલાં ઓસ્ટ્રેલિયા સામે તો અઘરું છે હું માનું છું, પણ સાઉથ આફ્રિકા સામે જીતવું બહુ જ ઇઝી હતું પ્રમાણમાં. આપણામાં જો આપણી વિમેન્સ ટીમમાં બર્નિંગ ડિઝાયર ટુ વિન હોત તો એ સાઉથ આફ્રિકા ઇંગ્લેન્ડ સામે ઇઝીલી હારી ગઈ ને ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સામે ઇઝીલી હારી ગઈ. જ્યારે આપણે ઓસ્ટ્રેલિયાને ફાઇટ આપેલી. એનો અર્થ કે આપણી ટીમ સારી છે, પણ બર્નિંગ ડિઝાયર ટુ વિન છે. અને 40 રન એ લોકોને ઓસ્ટ્રેલિયાને કરવાના બાકી હતા, ત્યારથી એ લોકોએ મનથી હાર સ્વીકાર લીધી. એનો તમે મનથી જીતો પહેલાં, પછી ફિઝિકલી જીત આવશે. પહેલાં જ મનથી હારશો તો ફિઝિકલી હાર જ આવશે મિત્રો. આમ સૌથી આ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ છે મિત્રો, જીત અને હારનો. ઇફ યુ થિંક યુ વિન, યુ વિન. ઇફ યુ થિંક યુ લૂઝ, યુ લૂઝ. જે કંઈ છે આપણા વિચારોમાં જ છે મિત્રો. વિચારો ડાઉન થઈ ગયા છે ટીમના. અદ્ભુત વિચારોની જરૂર છે, મોટિવેટિંગ વિચારોની જરૂર છે. એ લોકોને ઊંચા કરી દેવા વિચારોની જરૂર છે, દોડતા કરી દેવા વિચારોની જરૂર છે. અને જ્યારે આરામથી જીતે એવો સ્કોર હોય તો પણ 30-40 રન એડ કરવાની તત્પરતા આવે એવા વિચારોની જરૂર છે આ ટીમને મિત્રો. કોણ આપશે વિચારો? કેપ્ટન આપી શકે, કોચ આપી શકે, આસિસ્ટન્ટ કોચ આપી શકે, મેનેજર આપી શકે. આજકાલ મોટિવેટિંગ મેનેજરો પણ રાખવામાં આવે છે કે જે ટીમને એકદમ જ એનો જુસ્સો વધારી દે. એનો એટલો બધો જુસ્સો વધારો કે તમારે 180-90થી નથી તમારે સંતોષ માનવાનો. તમે જેટલા આગળ જવાય જાઓ ને યાર, છેલ્લી ઘડી સુધી. હરમનપ્રીત કૌરે છેલ્લી ઓવરમાં 3 6 મારી, પણ 15થી 20 ઓવર સુધી કંઈ કર્યું જ નહીં એણે. ધીરે ધીરે રમી.
આ મેન્સ ટીમ કે વિમેન્સ ટીમ ઇન્ડિયાની અત્યારે જે સળંગ હાર થઈ રહી છે એમાં મારું પોતાનું એનાલિસિસ એવું કહે છે કે બંને ટીમો સારી જ છે, સ્કિલ સેટ બંનેના સારા છે, પણ જે બર્નિંગ ડિઝાયર ટુ વિનનો જે અભાવ છે એને કારણે ઇન્ડિયાએ ઇન્ડિયન મેન્સ ટીમે 2 આયર્લેન્ડ સામે અને 1 ઇંગ્લેન્ડ સામે મેચ હારી અને ઇન્ડિયન વિમેન ટીમે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે હારી. બાકી આ બધી મેચ જીતાય એવી હતી જો બર્નિંગ ડિઝાયર ટુ વિન હોત. કંઈ મોડું થયું નથી, હજી 3 T20 બાકી છે એટલે સિરીઝ હજી બી જીતી શકીએ. એના પછી 3 ODI બી બાકી છીએ. લેટ અસ હોપ ફોર ધી બેસ્ટ. અને આપણો મેસેજ પાસ ઓન કરીએ ટીમ, ડુ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ અને હેવ ધ બર્નિંગ ડિઝાયર ટુ વિન. અને જે એક્સ્ટ્રા માઇલેજ, જે એક્સ્ટ્રા રન સ્કોર કરવાના છે, એક્સ્ટ્રા વિકેટ લેવાની છે, ફિલ્ડિંગમાં જે એક્સ્ટ્રા રન બચાવવાના છે એ તમને જીતાડશે મિત્રો. એ એટીટ્યૂડની જરૂર છે. બરાબર છે? આઈ વિલ વિન and if you think you will win, you will definitely win. Abad, thank you so much. So nice of you.